સમાચારમાં આગળ વાત કરીશું જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકી હુમલાને લઈ હજુ પણ ઘણા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। પહેલગામ આતંકી હુમલાને લઈને સહકારી આગેવાન દિલીપ સંઘાણી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી। દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે મુંબઈ આતંકવાદી હુમલો થયો તે અંગે કોઈ દિવસ ચર્ચા ન થઈ, જ્યારે પહેલગામના આતંકવાદી હુમલા બાદ એક પણ આતંકવાદીઓને છોડવામાં નહીં આવે। જ્યાં હશે ત્યાં સફાયો થશે। ધીરે ધીરે રોજ આતંકવાદીઓના સફાયાની વિગતો બહાર આવી રહી છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે બોર્ડર પર ઈંટનો જવાબ પથ્થરથી આપવાની શરૂઆત રોજ જોઈ રહ્યા છે। એ પૂર્વ તૈયારીઓ કહો, એક્શન કહો કે દેશનો આત્મવિશ્વાસ વધે તે સ્થિતિમાં છે। મને લાગે છે કે દ્રષ્ટિકોણ પર આધાર છે। મુંબઈમાં એવડો મોટો આતંકવાદ મુંબઈમાં આવીને છે જે દેશનું આર્થિક કેન્દ્ર કહેવાય ત્યાં આવીને હોટેલ ઉપર જે રીતે આતંકવાદીનો હુમલો થયો ત્યાર પછી આજ દિવસ સુધી એ અંગે કોઈ ચર્ચાઓ ન કરી। જ્યારે પહેલગામના બનાવ પછી તરત એક પણ આતંકવાદીને છોડવામાં નહીં આવે। જ્યાં હશે ત્યાં સફાયો થશે। ધીરે ધીરે રોજ આતંકવાદીઓના સફાયાની સમાચારની વિગતો બહાર આવી રહી છે। એટલું જ નહીં, એના કારણે વધારે બળપૂર્વક કામ કરવા માટે જ્યારે બોર્ડર ઉપર અશાંતિ હોય ત્યારે દેશની અંદર અશાંતિ ઊભી ન થાય એટલે પાકિસ્તાનના તમામ નાગરિકોને આઝાદી પછી પહેલો એવો પ્રસંગ છે, લડાઈઓ પણ આપણી થઈ ચૂકી કે પાકિસ્તાનના નાગરિકોને દેશમાંથી તગેડી મૂકવા, બાંગ્લાદેશીઓને તગેડી મૂકવા અને બોર્ડર ઉપર જે રીતે ઈંટનો જવાબ પથ્થરથી આપવાની શરૂઆત આપણે રોજ જોઈ રહ્યા છીએ। આ પૂર્વ તૈયારીઓ કયો, એક્શન કયો, એક દેશનો આત્મવિશ્વાસ વધે એ સ્થિતિમાં છે। પરંતુ મેં કીધું એમ 1+1=2 નહીં સ્વીકારનારું એક આપણા દેશમાં માનસિકતા ધરાવતું રાજકીય પીઠબળ જે છે એ લોકો દરેક વાતનો વિરોધ કરે છે। એમ લોકોને ગેરમાર્ગે ગેરસમજ ઊભી કરવા પ્રયત્ન કર્યા છે। આ નેતૃત્વ જ આ દેશને સમૃદ્ધ અને સલામત બનાવી શકે એમ છે। બાકી ભૂતકાળમાં નેતૃત્વમાં જોયું છે કે ગમે એટલા આતંકવાદી હુમલા થાય બદલો લઈશું એટલું બોલી નહોતા શકતા, લેતા તો નહોતા, ત્યારે એ તો બોલે છે